જૂનાગઢથી સ્ટાર્ટ થયેલી દ્વારકેશ ઇસ્ટેટની જર્ની રિયલ એસ્ટેટમાં ટ્રસ્ટનું નામ બની ચૂક્યું છે અને હવે અમદાવાદમાં પણ એમની જર્ની શરૂ થઈ રહી છે. તો આજે આપણી જોડે જોડાયેલા છે કેવલ ત્રિવેદી સર. કેમ છો સર? એકદમ ફાઇન. તમે? બસ અમે ફાઇન. સર, મારો એક ક્વેશ્ચન હતો કે તમે દ્વારકેશ ઇસ્ટેટ નામ કેમ આપ્યું અને આની શરૂઆત ક્યાંથી થઈ? બેઝિકલી 2010માં દ્વારકેશ એસ્ટેટની શરૂઆત થઈ. ત્યારે મારું ઘરનું ઘર લેવાનું સપનું હતું. એટલે મને એવું થયું, મને આ રિયલ એસ્ટેટ વ્યવસાયમાં ઇન્ટરેસ્ટ પડ્યો કે એક એવો વ્યવસાય કે જે અર્નિંગ તો આપે જ છે, પણ સાથોસાથ કોઈના સપના સાકાર કરવા માટે સપનું છે આપણે સાકાર કરી શકીએ અને એમાં હેલ્પફુલ થઈ શકીએ. તો આ બિઝનેસ શું કામ આપણે ન કરવો? એટલે આ વિચારને આપણે અમલમાં મૂક્યો અને દ્વારકેશ એસ્ટેટ ની સ્થાપના થઈ. ઓકે, તો તમારા જર્નીમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો હશે જે તમે અત્યારે બી યાદ કરો છો, એવો કોઈ ટર્નિંગ? યસ, હા. ટર્નિંગ પોઈન્ટ જનરલી રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટના જીવનમાં ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ આવતા હોય છે, પણ આપ જે કહો છો ટર્નિંગ પોઈન્ટ, તો એમાં લગભગ 5 વર્ષની મહેનત પછી અમને સોલ સેલિંગ પ્રોજેક્ટ, જનરલી અમારું જુનાગઢ સિટી અને સૌરાષ્ટ્ર થોડું આ બાબતે રિયલ એસ્ટેટ બાબતે નાનું સેન્ટર પડે, પણ અમારા ઉપર ટ્રસ્ટ કરી અને ઘણા બધા ડેવલપર છે અમને સોલ સેલિંગ એટલે કે આખી જે પ્રોજેક્ટ હોય એનું બુકિંગ, માર્કેટિંગ, સેલ્સ એ બધું અમને સોંપેલું. એટલે આજે અમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ એટલા માટે ગણી શકાય કે બિલ્ડરે પોતાના જે યુનિટ્સ છે એની બધાની સોલ સેલિંગ માટેની જે છે મેન્ડેટ અમને આપ્યો. એટલે એ અમારા માટેનો ટર્નિંગ પોઈન્ટ હતો કે અમને એક મોટું વર્ક મળ્યું, મોટું કામ મળ્યું અને બિલ્ડર સાથેનો જે અમારો જે બોન્ડિંગ છે એ વધારે સારી રીતે અમે કરી શક્યા. તો સર, આપણે અત્યારે જે બધા ઇન્વેસ્ટ કરતા હોય છે તો એ લોકો માટે સૌથી સારું સેગમેન્ટ કયું હશે? રિયલ એસ્ટેટમાં જનરલી અમે 4 સેગમેન્ટમાં કામ કરતા હોઈએ છીએ: રેસિડેન્ટ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર. ઇન્વેસ્ટમેન્ટમાં તો દરેક જે છે ફેક્ટર, એ દરેક સેગમેન્ટ છે એ બધા ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ સારા છે, પણ એમાં ટિકિટ સાઇઝ જે છે મહેનત કરે છે. ટિકિટ સાઇઝ ઇન ધ સેન્સ કે એગ્રીકલ્ચર છે તો એ મોટી ટિકિટ સાઇઝ માંગી લે. તમારી પાસે આર્થિક વ્યવસ્થા હોય તો તમે એગ્રીકલ્ચરમાં પણ ઇન્વેસ્ટ કરી શકો. એથી ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ હું તમને જણાવું તો એગ્રીકલ્ચર પછી જનરલી આવે છે કોમર્શિયલ. તો કોમર્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટનું જે રિટર્ન છે એ ખૂબ સારું છે. એક તમે ફિક્સ આરઓઆઈ થી પણ એને રેન્ટ ઉપર ચડાવીને એક ફિક્સ આરઓઆઈ પણ મળે અને માર્કેટનો એપ્રિસિએશન પણ તમને મળે. રેસિડેન્ટ સેગમેન્ટ જનરલી લોકો રેસિડેન્ટ માટે જ પ્રિફર કરતા હોય છે, પણ હવે મોટા સિટીમાં રેસિડેન્ટ પ્રોપર્ટી છે એ પણ એક ઇન્વેસ્ટમેન્ટ અને સારા રેટ ઓફ ઇન્ટરેસ્ટના, જેને કહેવાય કે રેન્ટલ ઇન્કમ માટે, એ પણ હવે આઈડિયલ પ્લેટફોર્મ થઈ ગયું છે, સેગમેન્ટ થઈ ગયું છે. રાઈટ. તો સર, અત્યારે છે ને ડિજિટલ માર્કેટિંગનો બહુ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો રિયલ એસ્ટેટ માટે ડિજિટલ માર્કેટિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ડિજિટલ માર્કેટ છે રિયલ એસ્ટેટમાં એ જરૂરી ખૂબ જ છે. એટલે જ આપણે તમારા સ્ટુડિયોમાં અત્યારે બેઠા છીએ, કેમ કે રિયલ એસ્ટેટ માર્કેટમાં કોઈ પાર્ટી છે તો જનરલી સપોઝ કે હું સૌરાષ્ટ્રનું પોકેટને અમદાવાદમાં લાવવાનો પ્રયત્ન કરીશ તો મારે રીલ્સના માધ્યમથી, વિડીયોગ્રાફીના માધ્યમથી ફર્સ્ટ ઓફ ઓલ એમને એક ટ્રસ્ટ બિલ્ડ કરવાનો રહેશે કે તમે જે પ્રોપર્ટી જોવા માટે આવો છો, 300 કિલોમીટર દૂરથી આવે છે, કોઈ ફોરેનથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો એ લોકો માટે સાઇટ વિઝિટ જનરલી એટલી ઇઝી નથી હોતી. તો એમાં રિયલ એસ્ટેટના માધ્યમથી અમે પ્રોપર ડિટેલ્સ, પ્રોપર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના માધ્યમથી ક્લાયન્ટમાં એક 80-85% સુધી અમે એક ટ્રસ્ટ બિલ્ડ કરી શકીએ કે ભાઈ આ પ્રોપર્ટી તમને સુટેબલ છે ને તમારા ટેસ્ટ મુજબ છે. એટલે ડિજિટલ માર્કેટિંગ અત્યારે રિયલ એસ્ટેટ માટે ખૂબ અગત્યનું એક પાસું છે. સાચી વાત છે. તો સર, તમે દ્વારકેશ ઇસ્ટેટ સિવાય બીજી કોઈ સોશિયલ વર્કમાં એસોસિએટ છો? હા, એ પણ એક સારો પ્રશ્ન છે. જનરલી સોશિયલ વર્ક સાથે દરેક લોકોએ જોડાયેલું રહેવું જોઈએ. આ એક છે એ અર્નિંગ માટેનું એક સાધન છે રિયલ એસ્ટેટ. જ્યારે જે કોઈ અમાઉન્ટ આવે છે એ આપણા એકલા માટેની નથી હોતી. એના ઉપર કંઈ ને કંઈ આપણે માની લો કે ડોનેશન છે, અધરવાઇઝ સોશિયલ વર્ક છે, એ આપણે કરતું રહેવું જોઈએ, જેથી કરીને એ પેમેન્ટ યોગ્ય જગ્યાએ આપણે ઉપયોગમાં લઈ શકીએ. પ્રસ્થાન ગ્રુપ કરીને જુનાગઢમાં એક સારું એનજીઓ વર્ક કરે છે. વન ઓફ ધ કમિટી મેમ્બર હું એમાં જોડાયેલો છું અને જેમાં સામાજિક છે, રાષ્ટ્રીયને લગતા છે, દરેક મુદ્દાઓને આવરી લઈ અને અલગ અલગ એમાં અમે ફંક્શન કરતા રહેતા હોઈએ છીએ, જેમાં કોઈ જરૂરિયાતને દરેક વસ્તુની કીટ આપવાથી માંડી અને તમામ જેને કહેવાય ને કે સોશિયલ એક્ટિવિટી એમાં અમે આવરી લઈએ છીએ.
બરોબર. અત્યારે જે યંગ એન્ટરપ્રિનર છે એ લોકો ઓનલાઈન જોઈને એ લોકોને રિયલ એસ્ટેટમાં આવવું હોય છે, તો એ લોકો માટે શું એ વસ્તુ સારી છે કે ઓનલાઈન જોઈને આવે? એ લોકોને જલ્દી પૈસા કમાવા હોય છે એના માટે. જો રિયલ એસ્ટેટમાં જલ્દી પૈસા વાળું થઈ જવાય છે એ વસ્તુમાં હું નથી વિશ્વાસ કરતો. એનું કારણ છે કે દરેક વસ્તુમાં ધીરજ જરૂરી છે. રિયલ એસ્ટેટમાં પૈસા છે 100%ની વાત છે, પણ ધીરજ પણ એટલી સાથે રાખવી જરૂરી છે. એનું કારણ છે કે કોઈ પણ સેગમેન્ટમાં તમે ઇન્વેસ્ટ કરો છો, અધરવાઇઝ તમે રિયલ એસ્ટેટ ફિલ્ડમાં આવો છો તો તમારે શરૂઆતના એવા જેને કહેવાય સ્ટ્રગલિંગ પીરિયડ હશે કે જેમાં તમારે કોઈ સિંગલ ડીલ મહિનામાં નહીં થાય, 2 મહિનામાં નહીં થાય, પણ પેલા તમારે ક્લાયન્ટ બેઝ બનાવવો પડશે, એના ઉપર વિશ્વાસ કેળવવો પડશે. તમે અવારનવાર રિયલ એસ્ટેટમાં ફ્રોડ થવાના દાખલાઓ વાંચતા હોવ છો, જોતા હોવ છો. તો રિયલ એસ્ટેટ જેટલું સારું છે, જેટલું ઇઝી છે, એટલું જ ક્યારેક રિસ્કી પણ થઈ જાય છે. જો તમે ડિસિઝન ઓન ધ સ્પોટ ક્યારેક લેવાઈ ગયું હોય, તમારાથી રોંગ ડિસિઝન લેવાઈ જાય, તો રિસ્કી પણ એટલું જ છે. તો રિયલ એસ્ટેટમાં પૈસા છે પણ સાથે ધીરજ પણ જરૂરી છે. અને રિયલ એસ્ટેટમાં કોઈને આવવું હોય, અત્યારે બધાનું હોટ ફેવરેટ છે રિયલ એસ્ટેટ. એનું રીઝન એ છે કે વગર ઇન્વેસ્ટમેન્ટે તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. રિયલ એસ્ટેટ બિઝનેસ એવો છે કે તમારી પાસે ફ્રેન્ડ્સ ગ્રુપ હોય, તમારી પાસે સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ હોય, તો તમે તમારું રિયલ એસ્ટેટનું સ્ટાર્ટઅપ ઇઝીલી કરી શકો છો વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ. બરોબર. તો સર અત્યારે છે ને બધાને નોલેજ નથી હોતું ઇન્વેસ્ટ ક્યાં કરવું, અને એ લોકો નોલેજ વગર જ ઇન્વેસ્ટ કરી દે છે, તો એને રિસ્ક કહેવાય કે પછી રિગ્રેટ? જો રિસ્ક તો છે જ. આજે રિયલ એસ્ટેટમાં કોઈ પણ વસ્તુની જાણકારી તમને ન હોય અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ મોટું રિસ્ક છે. ક્યારેક તમને એવું લાગતું હોય કે આ વસ્તુ સસ્તી મળે છે, માર્કેટ કમ્પેરથી ડાઉન રેટમાં મળે છે, તો પ્રોપર પેપર વર્ક, કોઈ ડેવલપર સાથે તમે ડીલ કરો છો તો એ ડેવલપરની હિસ્ટ્રી, આ બધી વસ્તુ અગત્યનું પાસું છે. એટલે એવું ન ક્યારે કરી બેસીએ આપણે કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટની ઉતાવળમાં અથવા તો સસ્તું મળે છે એની લોભમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી બેસો ને તમારી આજીવન જે જિંદગીની જે મૂડી છે, તમારી બચત છે, એ તમે ખોઈ બેસો. એટલે આ વસ્તુ ખાસ ઇફેક્ટ કરે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારી જગ્યાએ, સારા લોકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરો કે જેથી કરીને લાંબા ગાળે પણ એનું વળતર તમને યોગ્ય મળે. તો સર મારો એક ક્વેશ્ચન હતો કે તમે બ્રોકરથી બ્રોકર ડાયરેક્ટ ડીલ કરો છો? હા, કરીએ છીએ. બેઝિકલી છેલ્લા 4 વર્ષથી હું જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનમાં એઝ અ પ્રેસિડેન્ટ તરીકે છું. એટલે અમારું એસોસિએશન છે અને સાથોસાથ અમે બીજા બ્રોકરો સાથે પણ જે પ્રોપર અમારી જેમ જ એમની બિઝનેસ સ્ટાઇલ હોય એમની સાથે લાઇઝનિંગ કરી અને વાઇડ એરિયા, બહુ મોટો એરિયા હોય તો દરેક સેગમેન્ટમાં પોતપોતાની એ લોકોની જે છે આવડત હોય છે અને અમે એમની સાથે કનેક્ટ થઈ અને પણ ડીલ ક્લોઝ કરતા હોઈએ છીએ. હા, તો સર મારે એક ક્વેશ્ચન આવતો હતો કે આપણે અત્યારે બધા ઘર ને બધું લેતા હોય છે તો એ બ્રોકર થ્રુ બી લેતા હોય છે, તો બ્રોકરથી લઈએ એ આપણા માટે સારું રહે કે પછી અમે ડાયરેક્ટ તમને કોન્ટેક્ટ કરીએ એ વધારે સારું રહે? હા, જુઓ એમાં બે વસ્તુ છે. અલગ અલગ પ્લેટફોર્મ પણ અત્યારે માર્કેટમાં ઘણા બધા છે કે જે રિયલ એસ્ટેટ સર્વિસ પ્રોવાઈડ કરે છે. બીજા ઘણા બધા બ્રોકર છે એ પણ કામ કરે છે, કોઈ પાર્ટ ટાઈમ કરે છે, કોઈ ફૂલ ટાઈમ કરે છે. દ્વારકેશ એસ્ટેટ હું તમને એટલા માટે રિફર કરું છું કે એક તો બહોળો અનુભવ, આજે 13-14 વર્ષથી કોઈ એક જ ફિલ્ડમાં આપણી માસ્ટરી હોય તો એનો પણ અનુભવ આપણે ક્લાયન્ટને આપી શકીએ. ડિજિટલ પ્લેટફોર્મ પ્રિફર એટલા માટે ન કરી શકાય બીકોઝ અમારો જે ક્લાયન્ટ બેઝ છે, અમારું જે રિયલ એસ્ટેટ છે, એ સંપૂર્ણ વિશ્વાસ ઉપર ચાલે છે. અમુક વાત હું તમને આ પોડકાસ્ટમાં ન કહી શકું, પણ અમારે રિયલ એસ્ટેટના અમુક એવા ટ્રાન્ઝેક્શન હોય છે જે ફક્ત વિશ્વાસ ઉપર ચાલતા હોય છે. તો એમાં ડિજિટલ માધ્યમમાં તમને કોઈ પ્રોપર્ટી જોવા મળશે, કોઈ ડેવલપરની પ્રોપર્ટી જોવા મળશે, કોઈ રિસેલમાં જોવા મળશે, પણ આફ્ટર જે ડીલની પ્રોસેસ છે અથવા તો ડીલિંગ સુધીની જે પ્રોસેસ છે એ એઝ અ બ્રોકર, એઝ અ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એ જ તમને પ્રોપર રીતે એમાં ગાઈડ કરી શકે કે પ્રોપર્ટી કેટલા જે છે એ વ્યાજબી ભાવથી આપને મળી શકે એમ છે, વેચનારની કેવી ઉતાવળ છે, લેનારની કેવી ઉતાવળ છે, આ બધા ફેક્ટર કામ કરતા હોય છે. એટલે વિશ્વાસ છે એ તમને આફ્ટર સર્વિસ કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પ્રોવાઈડ નહીં કરી શકે. એક વિશ્વાસ છે, એક ટ્રસ્ટ છે, એ તમને કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પ્રોવાઈડ નહીં કરી શકે. તો તમારે ઓલવેઝ હું તો એવું પ્રિફર કરીશ કે બ્રોકર હસ્તક, કેમ કે જેની સ્પેશિયાલિટી છે, સપોઝ કે મારી પણ ઓફિસ છે વેલ ફર્નિશ છે, તો આજે તમારા સ્ટુડિયોમાં આપણે શું કામ બ્રોડકાસ્ટ રાખ્યું, કેમ કે આમાં તમારી સ્પેશિયાલિટી છે. તો એઝ અ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અમારી પાસે મલ્ટિપલ પ્રોડક્ટ હોય, મલ્ટિપલ કમ્પેરિઝન કરવા મળે તમને પ્રોપર્ટીનું, અને લોકોને યોગ્ય ચોઇસ મળે, એમના બજેટમાં મળે, અને આફ્ટર સર્વિસમાં
સપોઝ કે બિફોર સર્વિસમાં દ્વારકેશ એસ્ટેટ સાઇટ વિઝિટ છે, વેલ્યુએશન છે, ટાઇટલ ક્લિયરની પ્રોસેસ છે, આ બધી પ્રોસેસ કરીને જ કોઈ પણ પ્રોપર્ટી અમે માર્કેટમાં મૂકતા હોઈએ છીએ અથવા તો એનું એડવર્ટાઇઝમેન્ટ કરતા હોઈએ છીએ. તો એ ડીલ ક્લોઝ થયા પછી પણ આફ્ટર પેપર વર્ક છે, 7/12 ઉતારા છે, પ્રોપર્ટી કાર્ડ છે, આ બધી સર્વિસ અમારા તરફથી જનરલી આપવામાં આવતી હોય છે. તો આ સર્વિસ કોઈ ડિજિટલ પ્લેટફોર્મ તમને પ્રોવાઈડ નહીં કરી શકે, અથવા તો પાર્ટ ટાઈમ જે રિયલ એસ્ટેટ કરે છે અને જેને રિયલ એસ્ટેટનું નોલેજ નથી, ફક્ત ને પ્રોપર્ટી આવી અને પ્રોપર્ટી બાયર સુધી પહોંચાડી આટલું જે વર્ક કરે છે એને આ બાબતનું પ્રોપર નોલેજ નથી હોવાનું. એટલે હું તો એવું કહીશ આપને કે રિયલ એસ્ટેટમાં બ્રોકર થ્રુ જ તમે ડીલ કરો, અને બ્રોકર થ્રુ નહીં પણ દ્વારકેશ એસ્ટેટ થ્રુ જ તમે ડીલ કરો. તો તમારે કોઈ પણ ઘર લેવું હોય તો આજે જ દ્વારકેશ એસ્ટેટ વિઝિટ કરો અને સરને કોન્ટેક્ટ કરો. તો હવે આપણે સ્ટાર્ટ કરશું રેપિડ ફાયર રાઉન્ડ. કોમર્શિયલ કે રેસિડેન્સ? રેસિડેન્ટ. ગુજરાત કે મુંબઈ? ગુજરાત. વન વર્ડ ફોર પ્રોપર્ટી ડીલિંગ? દ્વારકેશ એસ્ટેટ. લીગલ ડોક્યુમેન્ટ હેડેક છે કે હેબિટ? હેબિટ બનાવવું પડશે તો હેડેક નહીં થાય. બાય કે રેન્ટ? બાય. બિલ્ડર ઓર બ્રોકર? બ્રોકર. 3 words ફોર દ્વારકેશ એસ્ટેટ. મીન્સ ડીલ ડન. તો આ હતું આપણું ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ રિયલ એસ્ટેટ પર કેવલ ત્રિવેદી સર જોડે.